હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। પરમ કરુણામય, દૈવી શાંતિના પ્રતીક અને આધ્યાત્મિક તેજના આધુનિક સ્વરૂપ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ। તેમની હળવી સ્મિતભરી મુખાકૃતિ અને નિર્મળ વ્યક્તિત્વ માત્ર એક પળમાં મનમાં એવો અનુભવ કરાવે છે કે જાણે આપણે કોઈ એવા સંતના સન્મુખ છીએ, જે સતત ભગવાનના સાનિધ્યમાં જીવતા હોય। ભારતીય સંસ્કૃતિની સદીઓ જૂની પરંપરાને જીવંત રાખનાર, સનાતન હિન્દુ ધર્મના તત્વોને યથાર્થ સ્વરૂપે પાથરનાર અને સાધુતાની પરાકાષ્ઠા તરીકે વિશ્વવિખ્યાત એવા આ મહાપુરુષનું જીવન અસાધારણ છે। સાધના કરીને પ્રાપ્ત થતી સાધુતા નહીં, પરંતુ જન્મથી જ પ્રગટ રહેલી નિષ્કપટતા, વિનમ્રતા અને કરુણાનો અખૂટ ખજાનો એ છે મહંત સ્વામી મહારાજ। સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત 1300મી વધુ સંતોના સંત શિરોમણી, 16,000મી વધુ બાલ વિદ્વાનોને પ્રેરણા આપનાર અને લાખો હરિભક્તોના પ્રાણપ્યારા પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ તારીખ 16 જાન્યુઆરી 2026મી 18 ફેબ્રુઆરી 2026 સુધી વડોદરામાં સ્વામીશ્રી બિરાજમાન છે। એટલે કે વડોદરાના હરિભક્તોને પૂરો એક મહિનો સત્સંગનું સુખ આપ્યું અને આ રોકાણ દરમિયાન ઐતિહાસિક કાર્યો પણ થયા, જેમાં ના ભૂતોના ભવિષ્યથી એવો ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 350 એકર જમીન પર ભવ્ય જન્મોત્સવ ઉજવાયો, જેમાં 2 લાખથી વધુ ભક્તો અને 2 રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત 500મી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। અને સૌથી વિશેષ ફક્ત વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે સમગ્ર ભારત જ નહીં પરંતુ એક વિશ્વ વિક્રમ સર્જાયો, જે હતો સમગ્ર સનાતન ધર્મની એક ઐતિહાસિક ગર્વની પળ અને હજારો આપણી આવનારી પેઢીઓ આ ગિનીશ બુક રેકોર્ડને યાદ કરશે, જેમાં સમગ્ર વિશ્વમાંથી 15,600મી વધુ બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ કરનાર બાળકોએ જે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો। જો તમે પણ આ પળના સાક્ષી બન્યા હોય તો વિડિયો લાઇક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો। આ ઉપરાંત વડોદરાવાસીઓને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન, આશીર્વચન, બાલ દીન, વિદ્યામંદિર છાત્રાલય દીન, ગુરુહરિ ભક્તિ તોલા, ગ્રામ્ય દીન, યુવા દીન, મહાશિવરાત્રિ જેવા પવિત્ર દિને વિશેષ દર્શન, આ ઉપરાંત અનેક વિશેષ સ્મૃતિ પણ આપી હતી। હવે 18 ફેબ્રુઆરીના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અટલાદરાથી વિદાય લઈને પૂરા સવા વર્ષ પછી ફરીથી ગાંધીનગર પધારશે। ગાંધીનગર અક્ષરધામ એટલે બીએપીએસ સંસ્થાનું એક વિશેષ સ્થાન અને વિશ્વનું સૌપ્રથમ અક્ષરધામ મંદિર। ગાંધીનગર અક્ષરધામ એ બીએપીએસ દ્વારા નિર્મિત પ્રથમ આટલું વિશાળ અને ભવ્ય સાંસ્કૃતિક સંકુલ હતું। 1992માં જ્યારે આનું ઉદ્ઘાટન થયું, ત્યારે તે આધુનિક ભારતમાં ભારતીય શિલ્પકળા અને સંસ્કૃતિને પુનર્જીવિત કરનારું એક સીમાચિહ્ન બન્યું હતું। આ મંદિરના નિર્માણના અનુભવથી જ આગળ જતાં દિલ્હી અને અમેરિકા રોબિન્સવિલ જેવા અક્ષરધામો બન્યા। અને આવા જ બીજા અક્ષરધામ ક્યાં ક્યાં બનવાના છે, જેમને ખબર હોય તે કોમેન્ટમાં જણાવો। 18 ફેબ્રુઆરી 2026મી 25 ફેબ્રુઆરી 2026 સુધી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગાંધીનગર બિરાજમાન રહેશે અને ત્યારબાદ આગળના વિચરણને લઈને ગાંધીનગરથી સ્વામીશ્રી વિદાય લઈને જે ઉત્સવની રાહ બાળકોથી લઈને વડીલો જોવે છે તે પુષ્પોદલોત્સવ માટે સારંગપુર ખાતે પધારશે। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।